દ્વારકાધીશ મંદિરના દ્રશ્યો, એવું કંઈક લોકેશન જ્યાં તમારો ટાઈમ પૂછવો પડે પણ બેસવાનું ને જોવાનું મજા આવે એવું છે. જોઈએ આજે પૂરો આ વિડીયોમાં દ્વારકાધીશની નાની નાની બધી જ જગ્યા જે આપણને જોવી જ ગમે અને ત્યાંથી પાછા આવવાનું મન જ નથી થતું. પાછા આવવાનું મન તો થઈ જાય પણ ઘરે મન લાગે જ નહીં. નિહાળો દ્વારકાની બધી જ વ્યૂઝ અને જગ્યાઓ કે જ્યાંથી તમને પાછું મન લાગે જ નહીં બીજે. જય દ્વારકાધીશ. નિત્યાનો શોખ છે ચાંદલો કરાવવાનો, એટલે ચાંદલા કરાવે છે. નિત્યાનું ફેવરેટ છે આ દ્વારકાનું, કે એને જ્યારે બી જાઓ ત્યારે એક જ હોય દ્વારકા જવું છે, દ્વારકા જવું છે. આ છે ફેવરેટ પ્લેસ અને દ્વારકાધીશ પ્રત્યેની લાગણી કે જે ઘડી ઘડી મન અહીંયા દોરી લાવે છે. અહીંયા ગમે એટલું ફરીએ ને પણ ટાઈમ જ એટલો ઓછો પડે છે. લોકો કહે છે એકવાર દર્શન કરી આવો, જીવનમાં એકવાર દ્વારકા જવું જરૂરી છે. પણ અમારું માનવું એવું છે જીવનમાં એકવાર દ્વારકા જાઓ ને પણ તમને એવું જ થશે બીજે ક્યાંય ફરવું જ નથી, ખાલી દ્વારકા જ જવું છે અને દ્વારકામાં જ રહેવું છે. એવું છે ઠાકરની લીલા અને એવું છે કંઈક દ્વારકાધીશનું ધામ કે જેને જોવામાં અને નિહાળવામાં આપણું એટલી તાલીન અને એટલું મન લાગી જાય કે બીજું કંઈ ગમે જ નહીં. નાના નાના સ્કૂલના છોકરાઓ પ્રવાસમાં આવેલા છે. શાંત વાતાવરણમાં લોકેશન ધ્વજા દ્વારકાધીશની અને જો કિનારો ગોમતી ઘાટ નવો. આર્ય નિત્યાના રાધે રાધે. બીજું તો જોઈએ આગળ બીજે ક્યાંક જઈએ નવું. શાંતિથી બેસવા માટે જ અહીંયા આવ્યા છીએ, બેસીએ છીએ. જય દ્વારકાધીશ. જોઈ લો દ્વારકાનું બજાર. પબ્લિક તો હોય જ, ગમે ત્યારે પણ આવો પબ્લિક આટલી ને આટલી જ જોવા મળે. બસ રમવું છે આર્ય નિત્યાને, એટલે ફૂલ રમી રહ્યા છે અત્યારે. થોડું થોડું ફોટોશૂટ ચાલે છે. દ્વારકાનું. જય દ્વારકાધીશ. માંગો વીસ આપે 30, બોલો જય જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30, બોલો જય જય દ્વારકાધીશ. ઠાકર ઠાકર તારા રાજમાં અમે એની ટાઈમ મોજમાં. જય દ્વારકાધીશ. એ તારી ધજાયો ફરકે, ઠેક તારી થોડી ધજાયો ફરકે, કે જોઈ મારું મન હરકે સાવરિયા. નિત્યાએ લખાઈ દીધું છે 1 નંબર આર્યાબેનનો. એમને શોખ થઈ ગયો એટલે એ પણ બેસી ગયા. અહીંયા લખાઈ પછી ગમશે ત્યાં સુધી રાખશે, પછી નહીં રાખે. ફેવરેટ પ્લેસ દ્વારકા. વિડીયો જોઈને એટલું કહેજો કે અમારી જેમ કોને વરસમાં સૌથી વધારે દ્વારકા જવું ગમે છે. બસ દ્વારકા જવું તો ગમે, એના માટે પૈસા તો હોય જ પણ ઠાકરનો હુકુમ પહેલાં જોવે. જોની એટલી અંદરથી પણ ધજાજી અને પબ્લિક તો છે જ. ગરમી પણ છે, ગરમીનું વાતાવરણ છે. જય દ્વારકાધીશ. બજારમાં તો ભીડ ઓછી છે, રેગ્યુલર નથી. જેને શોપિંગ કરવી હોય એ કરી શકે. જેમાં મારા જેમ રેગ્યુલર આવતા હોય એ કંઈક લે ના લે, લેવું જરૂરી છે. જય દ્વારિકા. જોઈ લો તોરણ, હેન્ડમેડ તોરણ. જય દ્વારકાધીશ. કપડાં, ગોમતી ઘાટ. નીચે પાણીમાં જોઈ લો માછલી. માની મેં મનોરથ જીવતો
માયા કેરી ચાદર ઓઢી મીરે કસો મળતું. ગોમતી ઘાટનું પાણી ક્યારે બી આવો પણ ગમે જેવું છે. જય ગોમતી ઘાટ. એક નવું જ એ ગાય માતા જોઈ લો. દ્વારકાધીશના વાલી ગાય. ગરમી એટલી છે ને કે કંઈ દેખાતું જ નહીં. ફિલ્ટર મારો તો બી કંઈ ચાલે. જો દ્વારકાધીશનો ફોટો શોપિંગ દુકાનમાં અલગ અલગ જય દ્વારકાધીશ. મંદિર નાની નાની ગાડી માટે સરસ છે. અચૂક ખરીદી કરવી જોવે અહીંયાથી તો. અમે તો લઈએ જ છે. જય દ્વારકાજી. જો કાનાજી નાના નાના લડ્ડુ ગોપાલ અમારા ઘરે પણ છે, પણ નાના છે. બાલ ગોપાલ હંમેશા હસતાનો. મોરનું પણ કેટલું સૌભાગ્ય કે જેના મોર પીછ ભગવાન દ્વારકાધીશ માથે ચડાયા છે. કેવા લાગ્યા છે બાલ ગોપાલ. એકદમ હસમુખા હસતા. એમના ચહેરાને જોઈ લો પબ્લિક. દ્વારકા ઓલરેડી હરેક વ્લોગિંગ માટે જોઈ લો. દુકાન દરિયા પંખીડા રે પાન યુનિક બેસ્ટ વ્યૂ દ્વારકાનો. અહીંયા જે બેસે ને ગોમતી ઘાટે ક્યારેક બસ ખાલી મનની શાંતિ માટે બેસશો, ફરવા માટે નહીં. જય દ્વારકાધીશ. જોઈ લો અમારા આર્યા નિત્યા એન પપ્પા જોડે. નાની નાની ક્લિપો એટલા માટે એડ કરી છે કે બધું લોંગ વિડીયો તો બધા જ જોતા હોય છે દ્વારકાના, પણ ઘડી ઘડી યુનિક ક્લિપ એટલે એડ કરી છે કે જોવાની મજા પણ આવે. અને જે દ્વારકાધીશમાં માનતા હોય એ લોકોને એમ થાય કે એકવાર નહીં પણ અનેકવાર મન થાય ત્યારે જઈને દર્શન કરી શકીએ. જય દ્વારકાધીશ. બોલો જય દ્વારકાધીશ. મોરના પીછ દુકાનમાં લાઇટિંગ ચાલુ છે. જય દ્વારકાધીશ. તોરણ કંઈ લો કે ના લો પણ ખાલી દ્વારકાધીશના કપડાની ખરીદી જરૂરથી કરવી. જોઈ લો નાના નાના છોકરાઓના યુનિક વેરાયટીના કપડાં. લડ્ડુ ગોપાલ પાછા આવી ગયા. નાના નાના નટખટ બાલ ગોપાલ. કોના ઘરે છે બાલ ગોપાલ કોમેન્ટ કરજો. અને પ્લીઝ બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, જેથી દ્વારકાધીશના નવી લોકેશનના વિડીયો તમને બતાવતા રહીએ. બોલો જય દ્વારકાધીશ. રાધે રાધે. કે જેથી કરીને જોઈ લો રાધા કૃષ્ણ. રાધે રાધે. કાનુડાને વાલી ગાય. જય દ્વારકાધીશ. રાધે રાધે. ખાલી કાનુડાનું મુખડું જોઈને એમ થાય કે બસ